ડભોઈ તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. ડભોઈ તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણ કરી વધુમાં વધુ વૃક્ષોના જતન માટેનો સંદેશો આપતો વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન પ્રાંત અધિકારી શ્રી રવિરાજસિંહ પરમારની આગેવાની હેઠળ યોજવામાં આવ્યો હતો. ડભોઈ તાલુકા તથા નગરના જનમાનસ પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે, લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતો. માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણના સામેના ખતરાઓમાં ઘટાડો થાય, પર્યાવરણ જાળવણીથી ભરપૂર વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુદ્ધ હવા, પ્રણયકારી પૂરનું નિયંત્રણ, ભૂગર્ભ જળતળની યોગ્ય સપાટીની જાળવણી, પશુધનની યોગ્ય માત્રામાં ઘાસચારો, રોજગારીની ઉપલબ્ધિ, પ્રાકૃતિક તત્વોની જાળવણી કરી શકાય. આપણા પર્યાવરણમાં થતા હવા, જળ, જમીન તથા અવાજનું પ્રદૂષણ રોકવા અને આવા પ્રદૂષણો દ્વારા પર્યાવરણને સુરક્ષા વધુ અટકાવવું એ ખાસ ઉદ્દેશ્ય ચિરાત કરવા વધુ વૃક્ષો વાવવાને જતનના કરવા માટે આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સ્વચ્છ ડભોઈ, હરિયાળું ડભોઈ બનાવવા સંકલ્પ સાથે ડભોઈ તાલુકા વહીવટીતંત્ર દ્વારા, જેમાં ડભોઈ પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, ડભોઈ નગરપાલિકા તથા ડભોઈ નવીન વનકરણ વિભાગની કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે ડભોઈ તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મામલતદાર પ્રતિકભાઈ સંગાડા, ચીફ ઓફિસર જયકિશન તડવી, નગરપાલિકાના OS શ્રી મહેશભાઈ પરમાર તથા પર્યાવરણ રક્ષણની જાળવણી નિર્ભરતા સાર્વજનિક વનીકરણ કચેરીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી કલ્યાણીબેન ચૌધરી, ફોરેસ્ટ જીતેન્દ્રભાઈ બારોટ તથા કર્મચારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજરોજ ડભોઈ તાલુકા સેવા સદન ખાતે તાલુકા કક્ષાનો એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનનીય પ્રાંત સાહેબ, CO સાહેબ નગરપાલિકા તથા મામલતદાર કચેરીના તમામ સ્ટાફ દ્વારા કચેરીના પ્રાંગણમાં જ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, જેનું જતન કરીને જે આખું સેવા સદનનું પ્રાંગણ છે તે સારી રીતે સચવાય અને જળવાય તેના માટે પ્રયત્ન કરવામાં આવશે.